કોલેજના ગેટ નંબર 3 પર શ્રમજીવી દીપક ચૌધરી અને ચોકીદાર ગૌરવ પટેલ વચ્ચે આવાગમન મુદ્દે 2-3 દિવસથી બોલાચાલી તારીખ 16 ડિસેમ્બરના રોજ ઉગ્ર બની હતી, જેમાં શ્રમજીવી અને ચોકીદાર વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ થતા ચોકીદારે તેની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પા જેવા હથિયાર વડે 8 ઘા ઝીકી ગંભીર ઈજા કરી ચોકીદાર ગૌરવ પટેલ ભાગી ગયો હતો। માતાની સામે દીપક ચૌધરીએ ગંભીર ઈજાથી દમ તોડી દીધો હતો। હત્યાની જાણ થતા પોલીસે હત્યારાની ઓળખ મેળવી તેને 36 કલાકમાં ઝડપી લીધો હતો। 16 ડિસેમ્બરના રોજ હત્યા કરી ચોકીદાર ગૌરવ પટેલ પોતાના કપડા મોપેડ મૂકી બીજા ચોકીદારની નજર સામેથી ચાલી ગયો હતો, જે ચોકીદારની પોલીસે પૂછપરછ કરી અને નિવેદન લીધા હતા। પરિવારના પણ નિવેદન લઈ પીઆઈ લાડુ મોરે તપાસ કરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। તારીખ 16/12/2025 રોજ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં એક મર્ડરનો બનાવ બનેલ હતો, જે અનુસંધાને ફરિયાદી પંકજભાઈ સુમનભાઈ ચૌધરી, ધંધો ડ્રાઇવિંગ, રહે અડધા ગામ, તાલુકો જિલ્લો નવસારી અને મૂળ રહે ખાખરી ફળિયું, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી ના હોય, એક જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી હતી। અને આ ફરિયાદ અનુસંધાને એની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલ, એ આ કૃષિ યુનિવર્સિટીમાં એકાદ મહિનાથી વોચમેનનું કામ કરતા હતા અને એમને આ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર 3ના પૂર્ણેશ્વર મંદિરની બાજુ આવેલ નાના ગેટ પાસે ફરજ બજાવતા હતા। આ ગેટ ઉપરથી આ જે યુનિવર્સિટીમાં કામ કરતા મજૂરો શાકભાજી તેમજ અનેક વસ્તુ લેવા માટે ત્યાં આવજાવ કરતા હોય છે। એટલે આ જે મરણ જનાર છે દીપકભાઈ સુમનભાઈ ચૌધરી, એ આગલા દિવસે ગયા હતા ત્યારે એમને કીધું કે ભાઈ તમારે 7 વાગે પહેલાં આવી જવાનું, નહીં તો હું ગેટને તાળું મારી દઈશ। એ સમયે પણ બોલાચાલી થઈ હતી। બીજે દિવસે પછી આ જે દીપકભાઈ છે કંઈ સામાન લેવા માટે એ ગેટથી ગયેલા હતા અને જ્યારે પાછા પરત ફરેલા ત્યારે આ વોચમેન છે, જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલ ના હોય, તેમને ફરી પાછા કે તમે વહેલા આવી ગયા હો તો તમને નહીં તો હું ગેટને તાળું મારીશ, એ બાબતે બોલાચાલી થયેલ અને ઉશ્કેરટમાં આવીને એમની પાસેથી રહેલ તીક્ષ્ણ હથિયાર વડે એમને ઘા મારેલા અને એમનું મોત નિપજાવેલ છે। આ બાબતનો આરોપી છે પીઆઈ વિજય જાડેજાની ટીમ ટેકનિકલ સર્વેલન્સમાં કૃષિ યુનિવર્સિટીની બનાવની જગ્યા અને તે જગ્યાને જોડતા રસ્તાઓ પર તપાસ કરી હતી। આ જગ્યામાં ખેતીવાડી, શાકભાજીના ખેતરના રસ્તાઓને લાગતા સીસીટીવી ફૂટેજમાં પણ કોઈ પણ જગ્યાએ આરોપીની અવરજવર દેખાઈ ન હતી। દરમિયાન એલસીબીના અર્જુન પ્રભાકર, વિજય મોહન અને નિલેશ રતિલાલને માહિતી મળી કે તે ખેતરની બહાર ગયો નથી અને રાત્રિના સમયે ખેતરની બહાર નીકળતા પોલીસની નજરે આવી ગયો અને આરોપીની અટક કરી હતી। આમ ઘટનાના 36 કલાક બાદ આરોપી ચોકીદાર ગૌરવ પટેલ ઝડપાઈ ગયો હતો। રાત્રિના સમયે બહાર નીકળવા ગયો ને હત્યા કર્યા બાદ ગૌરવ પટેલ મોબાઈલ બંધ કરી 700 થી 800 મીટર નજીકમાં આવેલા એક ખેતરમાં છુપાઈ ગયો હતો। આખો દિવસ લોકોની સાથે પોલીસનું આવાગમન થતા ગૌરવને ખેતરની બહાર જવાનો મોકો મળ્યો ન હતો। ખેતરમાં એક દિવસ સંતાયો હતો। રાત્રિના સમયે આવાગમન ઓછી થતા તે ખેતરની બહાર નીકળવા ગયો હતો। ખેતરમાં અવાજ આવતા એલસીબીના જવાનો સતર્ક થયા અને ક્યાંથી અવાજ આવ્યો તે જોવા ગયા અને અંધારામાં ટોર્ચનો પ્રકાશ પાડતા ભાગતા આરોપી ચોકીદાર ગૌરવ પટેલ ઝડપાયો હતો। એ કૃષિ યુનિવર્સિટીમાં એલસીબી અને જલાલપુરની ટીમ દ્વારા 100 જેટલા સીસીટીવી તપાસવામાં આવેલ। જેટલા બી સીસીટીવી છે આઉટસોર્સથી ખબર પડેલ કે આરોપી આ જે યુનિવર્સિટીમાંથી બહાર ગયેલ નથી, પણ કોઈ પણ અહીંયા આજે 1200 એકર જેટલી જમીન છે એમાં કોઈ પણ જગ્યાએ સંતાયેલ છે। એ બાબતે ખૂબ શોધખોળ કરતા અર્જુનભાઈને અને વિજયભાઈને અને નિલેશભાઈ જે એલસીબીમાં ફરજ બજાવે છે એમને માહિતી મળેલ કે શેરડીના ખેતરમાં સંતાયેલ છે અને નાસી જવાની તૈયારીમાં છે। તરત જ જઈને ટોર્ચ વડે શોધખોળ કરતા ત્યાં આરોપી ભાગી જવાની કોશિશ કરતો હતો, ત્યાં એમને પકડી પાડીને જલાલપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લારુર મોરના હાલ ચલાવી રહેલ છે।